जय माताजी मित्रों, गुड मॉर्निंग। डियान ब्लॉग में आपનું સ્વાગત છે। અને આજે સવારે ઉઠી બ્રશ કરી અને ચા પીવા બેસી ગયા છીએ। તો તમે જોઈ શકો છો એ બધા ચા પીવા બેસી ગયા છે। અમારા બંને ભાઈઓનો પરિવાર ચા પીવા બેસી ગયો છે। જુઓ, જય માતાજી મિત્રો, डियान ब्लॉग में स्वागत છે। તો સવારના 8 વાગી ગયા છે અને મારો બાબુ ઉઠીને ચા પાણી કરી દીધા। आई जा दे आई क्यों टाटा जय माताजी क्यों हे जय माताजी के हजी बोलते ओछું કરે છે। ઉઠીને ચા પીવા આવી નોકરી જવા માટે તૈયાર થઈ ગઈએ। ચલો, જય માતાજી મિત્રો, ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ અને વરસાદ ચાલુ છે। હું તમને બતાવી દઉં। જુઓ, ચાલુ વરસાદમાં છત્રી લઈને આવી ગયા છીએ। જુઓ, વહેલો વહેલો આવી ગયો 7 તો 8 વાગે વરસાદ। ફાઇનલી મિત્રો, હું આજે હોસ્પિટલથી વહેલો ઘેર આવ્યો હતો તો ખેતર જોવા નીકળી ગયો છું ઘરેથી। અત્યારે 7:30 વાગ્યા છે સાંજના અને હોસ્પિટલથી વહેલો ઘેર આવ્યો તો ક્ષેત્રમાં ઓટો મારવા નીકળી ગયો છું મિત્રો। કેમ કે મારા બીજા ખેતરમાં એક કપા વાયેલા છે, ત્યાં જોવા જઉં છું તો હું ત્યાં જઈને તમને બધું બતાવીશ। જુઓ, ખેતર પણ વરાપ થઈ ગયો તો ખેડાઈ ગયેલો છે અને મારા કપાસે જઈ તમને હું બતાવું તો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો। અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો। કેમ કે નવી વ્લોગની ચેનલ ચાલુ કરી છે તો બોલવામાં શૂટિંગમાં થોડી અગવડ પડે છે, પણ બને તેટલી તમને સરળ જે તે બતાવવાની કોશિશ કરીશ। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। ખેતરમાં જતો હતો અને મારા પાના કપાસમાં એક આખલું કપાસ ખાઈ રહી છે, તમને બતાવું। જુઓ, પેલું જાય તો પોગરેલા કપા ખાઈ જાય છે તો કપા કઈ થવા ના દેશે। જો ચારો બધું ખાઈ જાય છે। જુઓ કેટલો બગાડ કરે છે। જો આ કપા પોગરેલું આ બધું ખાઈ ગયો છે, જોઈ લો, બધી ડુંકો બેટીને ખાઈ ગયો છે। તો મળીએ મિત્રો, આગળ જે તે બતાવવા લાયક હશે તે બતાવતો રહીશ તમને। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। મળીએ આગળ મિત્રો। આ બોર અમારા ભાઈનો જ છે, અમારા ભાઈઓનો જ છે, જોઈ શકો છો તમે। તે પણ અમારો જ બોર કહેવાય। અહીંયા વર્ષો જૂની ટેપો તમે પણ જોઈ શકો છો, બહુ વર્ષો જૂની। કારણ કે નીચે માતાજીનું દેવળ છે એટલે ટેપોને કોઈ કાપતું નથી, તે નીચે અડી રહી છે। ભલું કરજે માતાજી। તો મિત્રો જો ફાઇનલી આ કુંડીમાંથી જે તમને હું કાલે બાજરી બતાવી હતી એમાં પાણી જાય છે। જુઓ, અરે કુંડીએથી પાણી જાય છે, અહીંયાથી અંદાજે 1 થી 1.5 કિલોમીટર થતું હોય છે। અને આ બીજી કુંડી છે, તમે જોઈ શકો છો, એક આ અને એક આ। અહીંયાથી સવારે હું તમને જે બાજરી બતાવી હતી ત્યાં ઠેઠ પાણી જાય છે, અહીંયાથી 1.5 કિલોમીટર છે। તો એટલા દૂર સુધી અમે પાણી લઈ જઈએ છીએ અને આગળ જે બોર છે ત્યાંથી પાણી આવે છે। આ બોર જે બતાવી એમાંથી પાણી નથી આવતું, આગળ બીજો બોર છે ત્યાંથી પાણી આવે છે। તો અંદાજિત 2 થી 3 કિલોમીટરની અંતરે બોરની અંતર છે, ત્યાંથી 3 કિલોમીટર પાણી છેટું લઈ જઈએ છીએ બાજરી પાવા।
નીચે પીવીસી પાઇપ નાખેલી છે અંડરગ્રાઉન્ડ. તો મિત્રો 8 કલાકની લાઇટમાં પિયતમાં થોડું પાણી ઓછું પડે છે, પણ શું કરીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ મારા કપાસ તમને બતાવું ત્યાં જઈને. હવે ઓલરેડી ત્યાં હું પશુ આવી ગયો છું. મારા ખેતરમાં હું આવી ગયો છું. તો ત્યાં પોતાના મારા કપા વાયેલા છે અને સવારે મારા પપ્પાને આવીને હળી ગયા છે. પણ ખેતર થોડું લીલું પડે છે, કારણ કે વરસાદ હજી 3 દિવસથી આવી. પણ ના શેડીએ તો આ ઉગારો કેવો થઈ જાય, એટલા લીધે લીલું તો લીલું શેડી દીધું છે. થોડો 2 દિવસનો વરાપ કાઢ્યો એટલે શેડી તો દેવું જ પડે. જો ફરીથી મેં નહીં આવે તો પરમ દિવસે ફરીથી એક ખેડ કરી દઈશું અંદર. જોઈ શકો છો કપા હજી બહુ નાના છે. બીજું પણ મારું તે ખેતર છે, તેમાં તો ખેતર ખેડવા પથ્થર મારવા આવ્યા છે. તેમાં ઉગારો વધારે થઈ ગયો હતો, તો ત્યાં પથ્થર મારે છે. ત્યાં જઈને હું તમને બતાવું. મારા પપ્પા કટર મારે છે. ચલો જઈએ બીજા ખેતરમાં. જોઈ શકો છો મારું ખેતર છે. કટર મારવાનું ચાલુ જ છે ત્યાં. જો બહુ ખેતર લીલો પડી છે.